રેડી સ્ટાર્ટ. અરજદારો વતી વરિષ્ઠ વકીલ શ્રી જોશીને સાંભળ્યા અને પ્રતિવાદી રાજ્ય વતી એજીપી શ્રી જે.કે. શાહને સાંભળ્યા. શરૂઆતમાં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુકદ્દમાનો સંપૂર્ણ ઇતિહાસ વર્તમાન અરજી દાખલ કરતા પહેલાં 2010ની વિશેષ નાગરિક અરજી નંબર 4380માં વિદ્વાન સંકલન ખંડપીઠે પસાર કરેલા 2/8/2010ના આદેશમાં વર્ણવવામાં આવ્યો હોવાનું જણાય છે. જ્યારે લેટર્સ પેટન્ટ અપીલ બેન્ચ દ્વારા રીટ પિટિશનને પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવે ત્યારે આદેશ પોતે જ અસ્તિત્વમાં રહેશે નહીં, પરંતુ ફકરા નંબર 3 અને 4માં વિદ્વાન સંકલન બેન્ચના અવલોકનો મુકદ્દમાનો ઇતિહાસ દર્શાવતા વર્તમાન હેતુ માટે સુસંગત છે. અહીં લાભ માટે નીચે પુનઃ ઉત્પાદિત કરવામાં આવ્યો છે. ફકરો 1. કમલનયન વ્યાસને સરકારી ખરાબાની જમીન તારીખ 8/6/1997ના પ્રતિબંધિત શરતની જમીન તરીકે નારિયેળીના વૃક્ષોના વાવેતરના હેતુ માટે તારીખ 8/6/1967ના સંદર્ભિત નિયમો અને શરતોને આધીન જમીનમાંથી 20 એકર સર્વે નંબર 187 પૈકી ગામ નાગેડી, તાલુકો અને જિલ્લો જામનગરની જમીન ફાળવી દેવાઈ હતી. ફકરો જો કે ઉપરોક્ત વાદવાળી જમીન કમલનાયન પ્રભુદાસ વ્યાસને પ્રતિબંધિત નવી શરતની જમીન તરીકે ફાળવવામાં આવી હતી તેમ કમલનયન પ્રભુદાસ વ્યાસે જણાવ્યું હતું કે વર્ષ 1971માં અરજદારોના પિતા નથુભાઈ હીરાભાઈને આ જમીન ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી. કેસ હેઠળની કાર્યવાહી બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ અરજદારોની માતા સામે શરૂ કરવામાં આવી હતી અને મામલતદાર જામનગર દ્વારા અરજદારની માતા સામે તારીખ 22/7/1981ના રોજ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ પસાર કરવામાં આવ્યો હતો અને અતિક્રમણને ગેરકાયદેસર ગણાવ્યું અને દંડ લાદ્યો અને બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 2002 હેઠળ કાર્યવાહી શરૂ કરીને અતિક્રમણ દૂર કરવા નિર્દેશ આપ્યો. અરજદારોની માતાએ જામનગરના મામલતદારને 11/12/1981ના રોજ વાડવાળી જમીનને નિયમિત કરવા માટે અરજી કરી હતી, જે આદેશ તારીખ 11/6/1984 દ્વારા જામનગરના કલેક્ટરને મોકલવામાં આવી હતી અને જામનગરના કલેક્ટરને તારીખ 11/6/1984ના નિયમિત કરવા માટેની ઉપરોક્ત અરજીને નકારી કાઢી હતી. કલેક્ટર જામનગર દ્વારા તારીખ 11/6/1984ના રોજ પસાર કરાયેલા આદેશથી વ્યથિત અને અસંતુષ્ટ જામનગર અરજદારોની માતાએ ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના સચિવ સમક્ષ પુનરીક્ષણ અરજીને પ્રાધાન્ય આપ્યું હતું, જેને આંશિક રીતે મંજૂરી આપવામાં આવી હતી.